ભરૂચની સાધના વિદ્યાલય પાછળ આવેલ બડેલીખો વિસ્તારમાં રહેતા ઇરફાન પટેલના 40 વર્ષીય પત્ની નસીમબેન પટેલને દાંતનો દુખાવો થતાં તેઓ દ્વારા તેમને તબીબી પરીક્ષણ માટે શહેરની સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલના તબીબ ડોક્ટર વિહાન સુખડિયા પાસે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેઓને દવા આપી હતી, પરંતુ પુનઃ દાંતમાં દુખાવો થતાં તેઓ તેમને તબીબ પાસે લઈ ગયા હતા. ત્યારે તબીબે તેમને દાઢનું ઓપરેશન કરવાનું જણાવ્યું અને ઓપરેશન કર્યું હતું. આ અંગે પરિવારજનોના આક્ષેપ અનુસાર ઓપરેશન પૂર્ણ થઈ ગયા બાદ મહિલાની હાલત ખરાબ થઈ હતી. આથી ડોક્ટર દ્વારા તેમને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં કહેવામાં આવ્યું હતું. આથી તેમને ભરૂચની આદર્શ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જો કે ત્યાં તેઓનું મોત નીપજ્યું. આ મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે સુકૃતિ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે તેમનો જીવ ગયો છે. પરિવારજનો દ્વારા આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપવામાં આવી છે. પોલીસે આ મામલે પેનલ પીએમનો સહારો લઈ તપાસ શરૂ કરી છે. બીજી તરફ આ અંગે ડોક્ટર વિહાંગ સુખડિયાનો સંપર્ક કરાતા તેઓએ આ મામલે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને કાયદાકીય તપાસમાં સહયોગ આપશે તેવું જણાવ્યું હતું. ઓપરેશન કરાવતા પહેલાં એમની મેડિકલ રિપોર્ટ જે છે કે બ્લડ રિપોર્ટ કઢાવી ને એ કઢાવવા માટે માણસ મોકલી દીધા ને થોડીક જ વારમાં એમણે ઓપરેશન થિયેટરમાં મારી ભાભીને લઈ લીધા રિપોર્ટ આવ્યા પહેલાં ને પછી એમણે ઓપરેશન કરી નાખ્યું. ઓપરેશન 15-20 મિનિટમાં થઈ ગયું. ઓપરેશન કર્યા પછી મારી ભાભીની તબિયત એકદમ જ ખરાબ થઈ ગઈ, ક્રિટિકલ થઈ ગઈ. એટલી વારમાં ડૉક્ટર સાહેબ આવ્યા, એમને કીધું કે ભાઈ મારે આ બહેનની તબિયત બહુ ક્રિટિકલ થઈ ગઈ છે, એમને બીજી હોસ્પિટલમાં રિફર કરવા પડશે. મેં એમને પૂછ્યું કે સાહેબ આ તો દાઢનું ઓપરેશન છે, એના માટે બીજી હોસ્પિટલ શા માટે? તો કે ક્રિટિકલ એમની પોઝિશન થઈ ગઈ છે. તો અમને ડૉક્ટર સાહેબે કીધું કે હવે એમને બીજી હોસ્પિટલ લઈ જવું પડશે. અમે સંમતિ આપી. તો ડૉક્ટર સાહેબે એમ્બ્યુલન્સ બોલાવી અને એ પોતે જાતે અને એમના 2 માણસો સાથે આવ્યા અને આદર્શ હોસ્પિટલ 5 બત્તી છે ત્યાં અમારી ભાભીને એમણે એડમિટ કરાવ્યા ને એ લોકો પછી ત્યાંથી ચાલ્યા ગયા ડૉક્ટર સાહેબ લોકો. હવે મારી ભાભીને એટલું બધું ઇન્ફેક્શન થઈ ગયું કે એમની ક્રિટિકલ સિચ્યુએશન થઈ ગઈ ને એ ડૉક્ટર સાહેબ પછી ત્યાંથી ગયા તે ગયા, એના પછી આવ્યા જ નહોતા ને મારી ભાભીનું તારીખ 11 તારીખે રાત્રે 11:30 વાગે એમની ડેથ થઈ ગઈ. તો આ ડૉક્ટર સાહેબને એક જ અમે વિનંતી કરી હતી કે સાહેબ આ દાઢના ઓપરેશનમાં આટલી ક્રિટિકલ કેવી રીતે થઈ જાય? એમણે અમને કોઈ સંતોષકારક જવાબ નહોતો આપ્યો અને ઉડાવ જવાબ આપ્યું કે તમારે જે થાય તે કરી લેજો. પછી અમે પોલીસ ફરિયાદ દાખલ કરી છે ને અમે ન્યાયિક માંગણી કરીએ છીએ કે આવા ડૉક્ટરોને સખતથી સખત સજા થવી જોઈએ. આ લોકો પોતાની જવાબદારી પૂરી રીતથી નિભાવતા નથી અને પૈસાની પાછળ જ દોડે છે. અમારી પાસેથી કેશ પૈસા 25,000 રૂપિયા માંગ્યા હતા અને 5,000 ડિપોઝિટ મંગાવી હતી ને બીજા 20,000 રૂપિયાની વ્યવસ્થા કરવા કીધું હતું. અમે જેમ તેમ કરીને અમારા ઘરેણાં વેચીને બી અમે પૈસાની વ્યવસ્થા કરી હતી. તેમ છતાં અમારી ભાભીનો બચાવ થયો નથી ને એમનો મર્ડર થઈ ગયું છે ને એમને રીતસરનું ડૉક્ટરની બેદરકારીથી જ મારી ભાભીનું મોત થયું છે. આ અમારું માનવું છે. અમે ન્યાયિક પોલીસને રિક્વેસ્ટ કરીએ છીએ કે આની તપાસ કરે અને ડૉક્ટર સુખડિયા સાહેબને, વિરાંગ સુખડિયા સાહેબને સખતથી સખત સજા થાય એવી અમે માંગણી કરીએ છીએ અને આવા ડૉક્ટરો પર કડકથી કડક કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે. તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે. સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ
પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે. તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે. પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે. તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે. શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ ટોલનાકાની બાજુમાં.